ચૂંટણી પરિણામના લગભગ 1 મહિના બાદ જેની કાગડોળે રાહ જોવાતી હતી તે મહાનગરપાલિકાના પદાધિકારીઓની વરણી થઈ ગઈ છે। આજે ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામની જાહેરાત થઈ છે, જે મુજબ મેયર તરીકે ઉષાબેન તલરેજા, ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતાનું નામ જાહેર થયું છે। શાસક પક્ષના નેતા તરીકે લાલભા વાળા તથા દંડક તરીકે રિંકુબેન માંગુકિયાના નામની જાહેરાત થઈ છે। ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 52માંથી 44 સીટ પર કબજો કર્યો છે, તો જ્યારે કોંગ્રેસને 8 સીટ મળી છે। આજે મેયર પદની મારી જે વરણી કરવામાં આવી છે તે બદલ ભારતીય જનતા પાર્ટી ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા ઉપર જે વિશ્વાસ મૂકીને આ તક આપવામાં આવી છે તે બદલ હું વિકાસના કામો જે ભવિષ્યમાં કરવાના છે, જે બાકી રહી ગયા છે તે પૂર્ણ કરવાના પૂરા પ્રયત્નો કરીશ। આભાર। જે પણ વિકાસના કાર્યો અધૂરા બાકી છે તે પૂરા કરવાના આપણે પૂરા પ્રયત્નો કરશું।